હવે ભાઈ આટલું જોવાનું બાકી હતું. પાકિસ્તાનમાંથી આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો કહે છે કે આ ભાઈ તો બિલકુલ હનુમાનજી જેવા દેખાય છે, હનુમાનજીની હમશકલ. અને ભાઈ ઘણા બધા લોકોએ તો એવું પણ કહ્યું કે જો આ ભાઈ કદાચ આપણા ગુજરાતની અંદર હોત ને તો આ ભાઈના નામનું મોટું વિશાળ મંદિર પણ બની ગયું હોત અને આ ભાઈ એસી નીચે બેઠા હોત અને એમને લોકો લાખો અને હજારો રૂપિયા આપતા થઈ ગયા હોત. અને ભાઈ અત્યારે હાલ આ વિડીયો વાયરલ થયો, એ વિડીયો નીચે ભાઈ કેવી કેવી કોમેન્ટો આવે છે. ખરેખર આ વિડીયો તમે પૂરો સાંભળો. ભાઈ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને એક બાજુ ભાઈ આ વિડીયો પાકિસ્તાનમાંથી વાયરલ થયો. ઘણા બધા લોકોએ કહ્યું કે આ ભાઈનો ચહેરો અને હનુમાનજીનો ચહેરો ભાઈ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો મેળ ખાય છે, બંને હમશકલ લાગી રહ્યા છે. ભાઈ અત્યાર સુધી તમે ગુજરાતના ઘણા બધા મોટા મોટા કલાકારો, મોટા મોટા નેતાઓ કે કોઈ પણ કલાકારોના હમશકલ જોયા હશે, પણ કોઈ દિવસ તમે ભગવાનના હમશકલ નહીં જોયા હોય. હવે તો માર્કેટમાં ભાઈ ભગવાનના હમશકલ પણ આવી ગયા છે, એ પણ હનુમાનજીના. હવે જે અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોઈએ. વિડીયો નીચે લોકોએ કેવી કેવી કોમેન્ટો કરી છે. કેટલાક ગુજરાતી ભાઈઓની જે કોમેન્ટો છે ને, ખરેખર કોમેન્ટો વાંચીને હસવું આવી જશે. તો ચલો સૌથી પહેલા જે કોમેન્ટો છે કોમેન્ટો આપણે વાંચતા આવીએ. પહેલા તો ભાઈ આ ઇન્સ્ટાગ્રામની આઈડી જોઈ લો કે આ ભાઈની આઈડીમાંથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ભાઈ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના હોય એવું લાગી રહ્યું છે. અને આ વિડીયો નીચે ભાઈ તમે જેટલી પણ કોમેન્ટો જોશો ને, ખરેખર એક એક કોમેન્ટ તમે વાંચજો, તમને ખરેખર હસવું આવશે. કેટલાક લોકોએ તો ભાઈ એવી અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી કે બિલકુલ સાચી વાત કરી, આ ભાઈ તો ક્યાંક ને ક્યાંક હનુમાનજી જેવા દેખાય છે. ઘણા બધા લોકોએ મજાક ઉડાડી આ ભાઈની, ઘણા બધા લોકોએ સારી સારી કોમેન્ટો કરી. કેટલાક ગુજરાતી ભાઈઓ, હિન્દી ભાઈઓએ અલગ અલગ પ્રકારની જે ભાઈ કોમેન્ટો કરી છે. ખરેખર આ વિડીયો વાયરલ થયો એના બાદ તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડિંગમાં આવી ગયો. હવે આ બધી કોમેન્ટો તમે વાંચી, ખરેખર ગુજરાતના લોકો અને કોઈ પણ લોકો ભાઈ કેવી કેવી કોમેન્ટો કરી રહ્યા છે. જો આ ભાઈ કદાચ આપણા ગુજરાતની અંદર જોવા મળ્યા હોત તો કેવું થોત? ભાઈ તમે કોમેન્ટ બોક્સની અંદર આજે જણાવતા જજો. જાણીએ છીએ કે ગુજરાતના લોકો આ ભાઈ વિશે કેવું વિચારે છે.